वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावतः ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજે 13/9/2018 એટલે કે તારીખ પ્રમાણે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજનો 85મો પ્રાગટ્ય દિન. હેપી 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 પ્રાગટ્ય ડે ઓફ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ. આજે આપણે આ દિવસે ગુરુહરિ યોગીજી મહારાજ, ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ભેટ આપનારા પ્રમુખ સ્વામી મહારાજને કોટી કોટી વંદન કરીએ છીએ. માત્ર સત્સંગીને નહીં, માત્ર સંતોને નહીં, પરંતુ દુનિયાના તમામ જીવ પ્રાણી માત્રને મહાનમાં મહાન ભેટ કોઈએ પણ આપી હોય તો ગુરુહરિ યોગીજી મહારાજે અને પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામીના રૂપની અંદર આપણને ભેટ આપી છે. એમણે ભેટમાં સાક્ષાત ભગવાન આપ્યા છે, એમણે ભેટમાં મોક્ષ આપ્યો છે, એમણે ભેટમાં એકાંતિક ધર્મ આપ્યો છે, એમણે ભેટની અંદર ગુણાતીત સંત આપ્યા છે. યોગીજી મહારાજના લાડક વાયા, યોગીજી મહારાજના પ્રાણ પ્યારા, યોગીજી મહારાજ સ્વરૂપ અને પ્રમુખ સ્વામી મહારાજે 20 જુલાઈ 2012ની સાલમાં પત્રની અંદર લખીને જણાવ્યું કે સાધુ કેશવજી અમરદાસજી એટલે કે પૂજ્ય મહંત સ્વામી બીએપી સંસ્થાના પ્રમુખ તરીકે અને ગુરુ તરીકે છે, એમની સવી આજ્ઞા પાળવી. ભગવાન સ્વામિનારાયણના સ્વામીની અંદર જે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર જૂનાગઢ મંદિરના મહંત તરીકે હતા, એના એ જ મહંત, એના એ જ મંદિરના ચોક વાળવાવાળા, એના એ જ ભગવાન પુરુષોત્તમ નારાયણનો સર્વોપરી મહિમા ગાવાવાળા, એના એ જ જૂનાગઢના તમામ સૌરાષ્ટ્રના સત્સંગીઓને બ્રહ્મજ્ઞાન આપવાવાળા વર્તમાન સમયની અંદર એ અક્ષર બ્રહ્મ ગુણાતીત સંત ગુરુ હરિ મહંત સ્વામીના રૂપની અંદર આપણને પ્રગટ મળ્યા છે. એમનું પ્રાગટ્ય આપણા જીવોના કલ્યાણના માટે છે. એમનું પ્રાગટ્ય ભગવાન પુરુષોત્તમ નારાયણનો જેમ છે તે મહિમા પ્રસરાવવા માટેનું છે. એમનું પ્રાગટ્ય આદિ અનાદિકાળથી
કેટલાય જીવાત્મા જન્મરણના ચક્રાવામાં ભટકે છે, એમાંથી એને મુક્ત કરી જીવભાવ ટાળી બ્રહ્મભાવની ભૂમિકા સિદ્ધ કરાવીને અક્ષરધામના અધિકારી કરવા માટે છે. આપણે કેટલાય વર્ષોથી ગુરુહરિ મહંત સ્વામી મહારાજના દર્શન કરીએ છીએ, પ્રવચન સાંભળીએ છીએ. શીતળ છે, શાંત છે, મૃદુ સ્વભાવ છે, મહિમાયુક્ત વાણી છે, નેત્રમાં અમી વરસે છે, કરુણા વરસે છે, દયા વરસે છે, મહિમા અને દિવ્ય ભાવ વરસે છે. એવા મહંત સ્વામી મહારાજ, એમને આપણે તાત્વિક રીતે ઓળખીએ. માત્ર સાધુના સ્વરૂપની અંદર નહીં, માત્ર આકારથી નહીં, અને વર્તમાન સમયની અંદર માત્ર એમને ગુરુ તરીકે નહીં, માત્ર એમને બીએપી સંસ્થાના પ્રમુખ તરીકે નહીં, પરંતુ એમને તાત્વિક રીતે ઓળખીએ કે એ સંતના જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણના પાંચે પાંચ વર્તમાન અતિશય દ્રઢપણે વણાયેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા પછી, ગાદી ઉપર બિરાજમાન થયા પછી, મહંત સ્વામી મહારાજ પહેલી વખત આણંદની અંદર પધાર્યા. તે વખતે ત્યાંના કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામી, જેમની પ્રમુખ સ્વામી મહારાજ સાથે બહુ સખા ભાવ હતો અને બોલવામાં બહુ છૂટ, નિષ્કપટપણે, નિર્ધમપણે, રમૂજ સાથે પ્રમુખ સ્વામી મહારાજને જે કહેવું હોય તે કહી શકે, ગમ્મત કરી શકે, એવી પ્રકારની સહજ પ્રકૃતિવાળા ભગવતચરણ સ્વામીએ મહંત સ્વામી મહારાજને કહ્યું કે તમે હમણાં પ્રમુખ સ્વામીની ગાદી ઉપર નવા બિરાજમાન થયા છો, તો તમે કંઈક ચમત્કાર બતાવવાનું શરૂ કરો, પરચા બતાવવાનું શરૂ કરો, તો તમામ સંતો હરિભક્તોને સહેજે આપનાની અંદર પ્રતીતિ આવે, નિષ્ઠા દ્રઢ થાય, સ્વરૂપ ઓળખાય. પૂજ્ય મહંત સ્વામી મહારાજે ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય ભગવતચરણ સ્વામીને કહ્યું કે અમને ચમત્કાર કે પરચા કરતા આવડતું નથી, પણ ભગવાન સ્વામિનારાયણે સાધુ માટેના પંચ વર્તમાન કયા છે? નિષ્કામ શુદ્ધિની અંદર નિર્માનીપણું, નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્વાદીપણું, નિસ્નેહીપણું, અને અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીના ત્યાગની વાત કરી છે. આ પાંચ વર્તમાનમાં અને અષ્ટ પ્રકારની ધન અને સ્ત્રીની ત્યાગની અંદર અમારી નાની સરખી પણ ખોટ તમને દેખાતી હોય તો તમારા જોડા અને મારું માથું. આટલો કયો એટલામાં મહંત સ્વામી મહારાજે પોતાનું આધ્યાત્મિક સ્વરૂપ બતાવ્યું છે, પોતાનો પરિચય આપ્યો છે. શ્રીજી મહારાજે વચનાવર્તમાં કહ્યું કે સાધુ કોને કહેવાય? કે જે સાધુના જીવનની અંદર એ સાધુ પોતે દેશ વિદેશમાં જાય, કનક કામિનીનો યોગ થાય, છતાં પણ એમાં લેશ માત્ર લેવાય નહીં, અને પંચ વર્તમાનની અંદર શુરાપુરા હોય, આજ્ઞા ઉપાસનાની અંદર દ્રઢ હોય, સહનશીલતા અને સાધુતા જેના જીવન સાથે વણાયેલા હોય, તો મહારાજે કહ્યું કે એવો સાધુ હું છું, અને એવા સાધુની ચરણ રજને લઈને માથે ચડાવું છું, અને એવા સાધુને બીવરાવતા હું બીવું છું, દુખાવતા હું બીવું છું. એ સાધુને દેવ જેવા ન જાણવા, મનુષ્ય જેવા ન જાણવા, ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય એ સંત છે. નડિયાદની અંદર પણ મહંત સ્વામી મહારાજને સહેજે એવો કોઈ પ્રશ્ન પૂછ્યો કે તમારો પરિચય, ત્યારે મહંત સ્વામીએ કહ્યું કે હું સેવક છું. દાસત્વ ભક્તિ એ સંતના જીવન સાથે વણાયેલી છે. હજારો સંતો હરિભક્તોને મહંત સ્વામી મહારાજના જુદા જુદા અનુભવો થયા છે. આધ્યાત્મિકતાનો અનુભવ થયો છે, સાધુતાના દર્શન થયા છે, નિર્માનીપણાના દર્શન થયા છે, ભક્તિના દર્શન થયા છે, દિવ્ય ભાવના દર્શન થયા છે, કરુણા અને પરોપકારના દર્શન થયા છે, દેહના અનાદરપણાના પણ દર્શન થયા છે. વર્ષો સુધી મારે
ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની સાથે રહેવાનું થયું છે. ખૂબ નજીકથી એમના દર્શનનો, સેવાનો, સમાગમનો લાભ મળ્યો છે. 1967 એટલે 1967 થી એમના પ્રસંગમાં છું અને જ્યારથી એમના પ્રસંગમાં આવ્યો ત્યારથી લઈને આજ સુધી મહંત સ્વામી મહારાજનું જીવન એક ગૃહિણી ને એક કેણી છે. એમની ચાલવાની, બેસવાની, બોલવાની, જોવાની, સાંભળવાની જરા પણ પ્રકૃતિ બદલાણી નથી. એક રહેણી ને એક કેણી. જ્યારે જ્યારે કથા વાર્તા કરતા રહ્યા છે ત્યારે હંમેશના માટે મહિમાની વાતો કરી છે, સંસ્કૃત ભાવ અને દિવ્ય ભાવની વાતો કરી છે, દાસત્વપણાની વાતો કરી છે, સંતો હરિભક્તોના ગુણો અને આધ્યાત્મિકતાની વાતો કરી છે. અને નિશાન સામે આપણું સૌનું ધ્યેય હોવું જોઈએ, નિશાન હોવું જોઈએ કે આપણે ભગવાન અને સંતને રાજી કરવા માટે આવ્યા છીએ. એકાંતિક ધર્મ સિદ્ધ કરવો એ આપણું જન્મનું મહાનમાં મહાન કર્તવ્ય છે. આવી પ્રકારની વાતો કરી છે. ક્યારેય પણ જાહેરમાં, એકાંતમાં કે ખાનગીમાં પણ મહંત સ્વામી મહારાજે મને તો નહીં પરંતુ કોઈને પણ કોઈના પણ અભાવ અવગુણની વાતો નથી કરી. આ એક વાક્ય બોલી જવું સહેલું છે, પણ એ જીવનની અંદર સિદ્ધ કરવું એ તો જન્મ જન્મની સાધના પણ ઓછી પડે. 60-70 સંતો એમના હાથ નીચે મુંબઈની અંદર રહેતા અને કેટલાય સંતો, કેટલાય હરિભક્તો એમની આગળ નિષ્કપટ થાય, કોઈ પણ આજ્ઞા લોપાણી હોય એનું પ્રાયશ્ચિત પણ લે, છતાં પણ મહંત સ્વામીની નજર એ સંતના માટે કે હરિભક્તના માટે ક્યારેય પણ ઊણી નથી થઈ. દરેકનો મહિમા સમજતા આવ્યા છે. આજે સવારના અમદાવાદની અંદર પૂજાના દર્શન આપણે લાઈવ પ્રોગ્રામમાં જોયા અને તે વખતે મહંત સ્વામી મહારાજે પૂજા સમાપ્ત થયા પછી લગભગ 10 મિનિટ માટે પોતાના બંને હાથ જોડીને સભામાં બેઠેલા તમામ સંતો, હરિભક્તોને, બાળકોને એટલા પ્રેમથી નિહાળ્યા છે, એટલા પ્રેમથી દર્શન કરતા હતા. અને થોડીક ક્ષણોના માટે તો મને એવો ભાવ જાગ્યો કે આજે મહંત સ્વામી મહારાજ પોતે 2 હાથ જોડીને પોતાના ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના સાક્ષાત દર્શન કરી રહ્યા હોય એવી વિનમ્રતા સાથે, દિવ્ય ભાવ સાથે, મહિમાની નજરથી દર્શન કરતા હોય એવો અનુભવ આપણને થાય. અને ત્યાર પછી એમણે પોતાના આશીર્વાદ પ્રવચનની અંદર વાત કરી, દિવ્ય ભાવની વાત કરી કે જ્યાં સુધી દિવ્ય ભાવ સિદ્ધ નહીં થાય ત્યાં સુધી આપણા માટે અક્ષરધામના દરવાજા બંધ છે. સત્સંગની અંદર નાના મોટા યોગીજી મહારાજના પ્રાર્થનાના શબ્દો ટાંકીને વાત કરી કે તમારા સંબંધવાળા ગમે તેવા હોય પણ તેને માથાના મુગટ માનીએ અને તમારા સંબંધવાળા ભક્તોને પણ તમારી માફક અમે કૈવલ્ય મૂર્તિ માનીએ અને અમે એને દિવ્ય નહીં દેખીએ, નિર્દોષ નહીં દેખીએ તો તમે અમને કાઢી મૂકશો, પાસે નહીં બેસવા દો. આવી પ્રકારના શબ્દો યોગીજી મહારાજની પ્રાર્થનાના ટાંકીને આપણને સમજાયું કે એમના રોમે રોમની અંદર, એમના રગે રગની અંદર, એમના શરીરના લોહીના કણે કણની અંદર નરો દિવ્ય ભાવ, દિવ્ય ભાવ, દિવ્ય ભાવ અને મહિમાનો ભાવ વણાયેલો છે. હું તો એમ કહું કે એમના શરીરની અંદર લોહીના કણ નથી પરંતુ દિવ્ય ભાવ છે. એમના રોમે રોમની અંદર આખું એ કહી શકવું હોય તો કહી શકાય કે મહંત સ્વામી મહારાજ એટલે દિવ્ય ભાવની મૂર્તિમાન સ્વરૂપ. મહંત સ્વામી મહારાજ એટલે મહિમાનું મૂર્તિમાન સ્વરૂપ. મહંત સ્વામી મહારાજ એટલે નમ્રતાનું મૂર્તિમાન સ્વરૂપ. મહંત સ્વામી મહારાજ એટલે સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ. અને મહંત સ્વામી મહારાજ એટલે આપણા માટે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામીનું સ્વરૂપ છે. આવો પ્રકારનો મહિમા સમજી અને એમના ગમતા પ્રમાણે, એમની મરજી પ્રમાણે, એમની રુચિ પ્રમાણે આપણે સેવા કરીએ, ભક્તિ કરીએ, સત્સંગ કરીએ,
અને તે પણ કેવળ એમને રાજી કરવા માટે કરીએ, નિર્માનીપણે કરીએ, દાસભાવે કરીએ, મહિમાથી કરીએ, ઉત્સાહથી કરીએ, ઉમંગથી કરીએ, દિવ્ય ભાવ રાખીને કરીએ, તો માની શકાય કે આપણે આપણા ગુરુ હરિ, આપણા મોક્ષદાતા, ભગવાનના જે અખંડ ધારક સંત ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો પ્રાગટ્ય દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. આજે એમના ચરણ કમળની અંદર માત્ર એટલી પ્રાર્થના કરવાની છે કે આપની જે આધ્યાત્મિકતા છે, આપે જે દ્રષ્ટિએ અને જે સાધના કરીને યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને રાજી કર્યા, અંતરનો રાજીપો પ્રાપ્ત કર્યો, યોગી બાપાના માળાના મણકા બની ગયા. મને એક પ્રસંગ પણ અત્યારે યાદ આવે છે. 1970ની સાલમાં યોગીજી મહારાજ આફ્રિકા અને લંડનની અંદર વિચરણ કરીને ભારતમાં પાછા પધાર્યા. લંડનમાં તે વખતે ઇઝલિંગ્ટનમાં ચર્ચની અંદર યોગીજી મહારાજે મંદિર નિર્માણ કરીને મૂર્તિ પ્રતિષ્ઠા કરી, જય જયકાર થયો અને ભારતના મોટા મોટા તમામ શહેરોની અંદર ભવ્ય નગરયાત્રા નીકળી, સન્માન સમારંભો થયા. અને તે વખતે યોગીજી મહારાજ પોતે સારંગપુર પધાર્યા અને અમારે બધાએ મુંબઈથી પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે મુંબઈથી નીકળીને સારંગપુર બાપાનો લાભ લેવા માટે આવવાનું હતું. અને 15મી ઓગસ્ટના દિવસે બરાબર મને યાદ છે, અમદાવાદ ટ્રેનમાં ઉતર્યા પછી સ્નાન પૂજા કરીને બસમાં બેસી અને અમે સારંગપુર પહોંચ્યા. અને અમે તો યુવાન અવસ્થાવાળા હતા. મારી ઉંમર તે વખતે 19 વર્ષની ઉંમર. તે વખતે બધા દોડતા દોડતા અમે યોગી બાપાના દર્શન કરવા માટે યોગી બાપાની રૂમની અંદર આવ્યા. અને તે વખતે યોગી બાપા નાની સરખી જગ્યાની અંદર સવારના ઉકાળો પાણી કરવા માટે બિરાજમાન થયા હતા. અને તે વખતે દંડવત કરીને દર્શન કરતો હતો. અને મારી અને યોગીજી મહારાજની 4 આંખો ભેગી થઈ અને યોગી બાપાએ સહજ રીતે મને પૂછ્યું, મહંત સ્વામી ક્યાં છે? મહંત સ્વામી આવ્યા? માતા જે રીતે પોતાના બાળકની પ્રતીક્ષા કરતી હોય અને ગાયનું મન પોતાની વાછડા તરફ રહેતું હોય, એવી રીતે યોગીજી મહારાજને મહંત સ્વામી માટે પક્ષપાતી પ્રેમ હતો. પોતાના માનસ પુત્ર તરીકે પોતે માનતા હતા. એવા એ મહંત સ્વામી મહારાજનો આજે પ્રાગટ્ય દિવસ છે. તો આપણે મહંત સ્વામીને પ્રાર્થના કરીએ કે જે સદગુણોથી, જે સેવાથી, જે સમજણથી, જે ભાવનાથી, જે નમ્રતાથી અને જે વિચારોથી અને જે ઉત્સાહ અને ઉમંગથી આપે યોગીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજને રાજી કર્યા છે, એવી રીતે અમારા માટે વર્તમાન સમયની અંદર આપ યોગીજી મહારાજ છો, આપ પ્રમુખ સ્વામી મહારાજ છો અને આપના રોમ રોમની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થયા છો. એટલા માટે અમારા માટે તો ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છો. અમે આપને એ રીતે રાજી કરી શકીએ એવી પ્રકારના તમામ સદગુણો, સમજણ, નિષ્ઠા, આત્મબુદ્ધિ, પ્રીતિ એ અમારા જીવનમાં સિદ્ધ થાય એવી પ્રકારની અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. અમે સાધક છીએ, પાપા પગલી આધ્યાત્મિક માર્ગમાં કરી રહ્યા છીએ. અનંત જન્મના માયાના પાશ, અજ્ઞાનતા વાસનાના પાશ અમારા જીવ સાથે જડાયેલા છે. અમને શ્રદ્ધા છે, અમને વિશ્વાસ છે અને સાથે સાથે અમને એ પણ ખ્યાલ છે કે આપના શરણમાં કોઈ પણ ગમે તેવો પાપી, કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ આવે એને દ્રષ્ટિ માત્રે કરીને જન્મ જન્મના પાપને બાળીને અક્ષરધામના અધિકારી કરી શકો એવી પ્રકારની દિવ્યતા, શક્તિ, ઐશ્વર્ય, પ્રતાપ આપની પાસે છે. એ વિશ્વાસ સાથે આપના શરણમાં અમે હંમેશના માટે રહીએ. આપને ક્યારેય પણ ઓશિયાળા ન કરીએ. આપના ગમતા પ્રમાણે, આપની મરજી પ્રમાણે સમસ્રોતભાવ અને એકતા રાખીને, મહિમા રાખીને, દાસત્વ રાખીને જીવના કલ્યાણના માટે અમે સત્સંગ અને સેવા ભક્તિ કરી શકીએ
એવી પ્રકારના બુદ્ધિ શક્તિ બળ બાપા મને એકલાને નહીં. આ મહિમાનો મહિમા પ્રવચનમાળાની અંદર 10,000 સંતો હરિભક્તો પ્રવચન સાંભળી રહ્યા છે અને હું તો એમ કહું કે આ 10,000 હરિભક્તો સંતોને જ નહીં પરંતુ આ દુનિયાના લાખો લાખો સત્સંગી નાના મોટા ભાઈ ભાઈ તમામને આપ કૃપા કરીને આજના દિવસે આશીર્વાદ આપો કે આપે જે રીતે યોગી બાપાને અને પ્રમુખ સ્વામી મહારાજને રાજી કર્યા એવી રીતે અમે સૌ આપને રાજી કરી શકીએ, અંતરથી રાજી કરી શકીએ અને એવી કૃપા દ્રષ્ટિ કરો કે અમારી સાધના, અમારી ભક્તિ, અમારી સમજણ, અમારા સદ્ગુણો, અમારી નિષ્ઠા, અમારી આધ્યાત્મિકતા એવી બને કે આપની છાતી અમને જોઈને ગદગદ ફૂલે અને આપના રોમ રોમની અંદરથી એવી પ્રકારના શબ્દો નીકળે કે વાહ, શું યોગી બાપાના શિષ્ય છે, શું પ્રમુખ સ્વામીના શિષ્ય છે, શું ભગવાન સ્વામિનારાયણના ઉપાસક સંતોને ભક્તો છે. એવી પ્રકારના શબ્દો આપણા રોમ રોમની અંદરથી નીકળે એવી પ્રકારના અમે ભક્ત અને સાધુ બનીએ એવી અમારા સૌના ઉપર બાપા કૃપા દ્રષ્ટિ કરજો. ફરીથી પણ પુનઃ અમે સૌ આપના ચરણ કમળમાં કરોડો કરોડો સાષ્ટાંગ વંદન અને પ્રણામ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. ફરીથી પણ તમામ સંતો હરિભક્તોને હેપી 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 પ્રાગટ્ય ડે ઓફ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.